નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હરિદ્વારથી હું આપ સૌ લોકોનું સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. આની પહેલાં આપણે ગોકુળની જાત્રા કરી હતી તથા વૃંદાવન મથુરાની જાત્રા કરી હતી. આશા છે કે આપ સૌ લોકોએ તે જાત્રા મારી સાથે કરી હશે. તો હવે આજે આપણે હરિદ્વાર તથા ઋષિકેશ યાત્રા કરવા જવાના છીએ. આપ સૌ લોકોનું ઘર બેઠા હરિદ્વાર ઋષિકેશમાં આવેલ દરેક મંદિરોના દર્શન કરવાના છીએ. સાથે જ હરિદ્વારના હરકી પૌડીમાં ગંગાજીની આરતી પણ કરીશું અને ઋષિકેશમાં જે ત્રિવેણી ઘાટ ઉપર આરતી થાય છે તેના પણ દર્શન કરવાના છીએ. અને હરિદ્વારમાં જે ગાયત્રી દેવી શક્તિપીઠ છે તેના પણ આપણે દર્શન કરવા જવાના છીએ. ટૂંકમાં આપણે હરિદ્વાર ઋષિકેશના દરેક મંદિરોના દર્શન કરીશું. તો જે લોકોને ઘર બેઠા આ હરિદ્વાર અને ઋષિકેશની જાત્રા કરવી હોય તે અંત સુધી મારી સાથે જોડાયેલા રહે, સ્કીપ કર્યા વગર સંપૂર્ણ વિડીયો જુએ. તો સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે હરિદ્વાર પહોંચી શકાય કેવી રીતે. તો ટ્રેન દ્વારા હરિદ્વાર આવવું એકદમ ઇઝી છે. કોઈપણ સ્થળેથી આપણને હરિદ્વારની ડાયરેક્ટ ટ્રેન મળી જાય છે. અથવા તો આપ જો ફ્લાઇટથી આવતા હોય તો દહેરાદૂન સુધી આપ ફ્લાઇટમાં આવી શકો છો અને ત્યાર પછી દહેરાદૂનથી ટ્રેનથી અથવા બસથી આપ હરિદ્વાર સુધી પહોંચી શકો છો. તો અમે હરિદ્વાર મોડી રાત્રે પહોંચ્યા હતા અને આપણે બીજા દિવસથી આપણી હરિદ્વારની યાત્રાની શરૂઆત કરવાના છીએ. આ અડધી કલાકના વિડીયોમાં હું આપને 4 દિવસની હરિદ્વાર ઋષિકેશની યાત્રા આજે કરાવવાનો છું. તો હરિદ્વારમાં અમે ઉતર્યા હતા રેલવે સ્ટેશન પાસે આવેલ ગુજરાત સમાજમાં, કે જ્યાં ખૂબ જ વ્યાજબી ભાવે આપને રહેવા મળી જાય છે. અને ત્યાં બહારથી જ આપણને કોઈ પણ સ્થળે જવું હોય તો રિક્ષા પણ મળી જાય છે. તો રેલવે સ્ટેશનની આજુબાજુ જ રોકાવું કે જેથી કરીને ક્યાંય જવું હોય તો આપને ઇઝી રહે. તો આજનો આપણો પ્રથમ દિવસ છે અને આજે આપણે જવાના છીએ શ્રી મનસા દેવી અને ચંડી દેવીએ દર્શન કરવા માટે. સૌ પ્રથમ આપણે મનસા દેવી મંદિરે દર્શન કરવા જવાના છીએ. તો તેના માટે આપણને જૂના અખાડા ચોક સુધી રિક્ષા મળી જશે, કે જે આપને ગુજરાત સમાજથી 10 રૂપિયામાં રિક્ષા મળી જશે. અને અહીંયા ઉતરીને થોડું ચાલીને આપણે મનસા દેવી મંદિર સુધી પહોંચવાનું રહેશે. તો અત્યારે આપ મનસા દેવીના પ્રવેશ દ્વાર જોઈ શકો છો કે જ્યાં અંદર જતાં જ બજાર આવે છે કે જ્યાં દરેક વસ્તુ મળી રહે છે. તો હવે આપણે મનસા દેવી મંદિર પાસે પહોંચી ગયા છીએ. આ મનસા દેવી મંદિર પર્વત ઉપર છે, તો આપ ચડીને પણ જઈ શકો છો અથવા રોપવેથી પણ જઈ શકો છો. તો આજે આપણે રોપવેથી મનસા દેવી મંદિર જવાના છીએ કે જેની ટિકિટ આવવા જવાની એક વ્યક્તિની 129 રૂપિયા છે. અને અહીંયાથી જ આપને ચંડી દેવી મંદિરની પણ રોપવેની ટિકિટ મળી જશે, કે જેથી કરીને જો ચંડી દેવીએ ટિકિટમાં લાઈન હોય તો આપને ત્યાં ઊભું રહેવું ન પડે. બંનેની કમ્બાઈન ટિકિટ આપ અહીંયાથી જ લઈ શકો છો. તો હવે આપણે ટિકિટ લઈ લીધી છે. અહીંયા ગેટ પાસે સૌપ્રથમ આપની ટિકિટ ચેક કરવામાં આવશે અને ત્યાર પછી આપને એન્ટ્રી આપવામાં આવશે. તો હવે આપણે રોપવે પહોંચી ગયા છીએ અને રોપવેમાં આપણે બેસી ગયા છીએ અને આપ હરિદ્વારનો સુંદર મજાનો નજારો અત્યારે વિડીયોમાં જોઈ શકો છો. તો હવે આપણે રોપવેમાંથી ઉતરી ગયા છીએ અને થોડું ચાલીને આપણે મનસા દેવી મંદિર પહોંચવાના છીએ, કે જ્યાં આજુબાજુ આપને માતાજીને ધરાવવાનો પ્રસાદ, ચુંદડી, ધૂપ, અગરબત્તી દરેક ધાર્મિક વસ્તુ આપને મળી રહેશે. તો અત્યારે આપ મનસા દેવી મંદિરનો એન્ટ્રન્સ એટલે કે પ્રવેશ દ્વાર જોઈ શકો છો કે જ્યાંથી આગળ ચાલીને આપણે દર્શન કરવા જવાના છીએ. તો હવે આપણે દર્શન કરવા માટે લાઈનમાં ઊભા રહી ગયા છીએ અને ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ. તો અહીંયા મનસા દેવીની 2 મૂર્તિ બિરાજમાન છે. તો અત્યારે જે આપણા દ્વારા સ્થાપિત કરવામાં આવી છે તે મનસા દેવી માતાજીના આપ દર્શન કરી રહ્યા છો. અને અત્યારે આપ મનસા દેવી માતાના મુખ્ય મંદિરના દર્શન વિડીયોમાં કરી રહ્યા છો. તો બોલીએ શ્રી મનસા દેવી માત કી જય. અહીંયા ટીવીના માધ્યમથી પણ માતાજીના દર્શન કરાવવામાં આવે છે. ત્યાંથી બહાર નીકળતા ચામુંડા માતાનું મંદિર છે અને વૃક્ષ છે કે જેના ઉપર દોરો બાંધવાથી આપણી જે પણ કંઈ મનોકામના હોય તે ટૂંક જ સમયમાં પૂર્ણ થાય છે. અને અત્યારે આપ ચામુંડા માતાજી મંદિરના દર્શન કરી રહ્યા છો. ત્યાં આગળ જ વૈષ્ણવદેવી માતાનું પણ મંદિર છે કે જેના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો. અત્યારે આપ વૈષ્ણવદેવી મંદિરમાંથી બહારનો નજારો જોઈ શકો છો. અહીંયા વાંદરા હોવાથી દરેક જગ્યાએ જાળી બાંધેલી છે.
તો હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને ફરી આપણે રોપવેથી નીચે ઉતરીશું. તો ફરી અહીંયા ટિકિટ ચેક કરવામાં આવશે અને હવે આપણે નીચેની તરફ જઈ રહ્યા છીએ. તો હવે આપણે બહાર નીકળી ગયા છીએ અને હવે આપણે જશું ચંડી દેવી, કે જે અહીંયાથી લગભગ 3 થી 3.5 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર છે. આપ મનસા દેવી મંદિરની બહાર નીકળશો ત્યાંથી જ આપને લગભગ 40 કે 50 રૂપિયામાં ઓટો મળી જશે કે જે આપને ચંડી દેવી મંદિરે ઉતારી દેશે. તો હવે આપણે પહોંચી ગયા છીએ માં ચંડી દેવી મંદિરના દર્શન કરવા માટે. અહીંયા પણ રોપવેની ટિકિટ વિન્ડો છે કે જ્યાંથી આપ અહીંયાની રોપવેની ટિકિટ લઈ શકો છો. અને જે લોકો અહીંયાથી મનસા દેવી જવાના હોય તે પણ મનસા દેવી અને ચંડી દેવીની કમ્બાઈન ટિકિટ અહીંયાથી લઈ શકે છે. આપણે મનસા દેવી મંદિરે જ ચંડી દેવીના રોપવેની ટિકિટ લઈ લીધી હતી, એટલે આપણે ડાયરેક્ટ એન્ટ્રી રોપવેમાં કરી શકીશું. અત્યારે અહીંયા ભીડ નથી, એટલે આપણને દરેક જગ્યાએ આજે શાંતિથી દર્શન થવાના છે. તો આપણી રોપવેની ટિકિટ ચેક થઈ ગઈ છે અને આપણે હવે રોપવેથી ચંડી દેવી માતા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ. તો રોપવેમાંથી બહાર નીકળતા અહીંયા એક સાઈડ ચંડી દેવી માતાનું મંદિર છે ને એક બાજુ હનુમાનજીના માતાજી એટલે કે અંજની દેવી માતાનું પણ મંદિર છે. તો સૌપ્રથમ આપણે ચંડી દેવી દર્શન કરવા જશું કે જેના માટે અહીંયાથી થોડું ચાલીને આપણે આગળ જવું પડશે. અહીંયા પણ ઘણા બધા વાંદરા છે, એટલે આપની સાથે જે પણ કોઈ વસ્તુ હોય તેનું ખાસ કરીને ધ્યાન રાખવું. હાથમાં કોઈ પણ પ્રકારની વસ્તુ રાખવી નહીં. થોડા પગથિયાં ચડીને આપણે ચંડી દેવી માતાના મંદિરે હવે પહોંચી ગયા છીએ. ત્યાં ઉપર પણ આપને કંકુ, પ્રસાદ, ચુંદડી અને પૂજા સામગ્રીની વસ્તુઓ મળી રહે છે. તો અત્યારે આપ જ્યાં મા ચંડી દેવી વિરાજમાન છે તે મેન મંદિરના દર્શન કરી રહ્યા છો અને આ છે મા ચંડી દેવી કે જેના આપ અત્યારે વિડીયોમાં દર્શન કરી રહ્યા છો. અને 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે હરિદ્વારની આ મા ચંડી દેવી માતાનું મંદિર. તો હવે ત્યાંથી દર્શન કરીને આપણે જઈશું અંજની દેવીએ દર્શન કરવા માટે. ત્યાં પણ થોડો ઢાળવાળો રસ્તો છે કે જે ચડીને આપણે મંદિર સુધી પહોંચવાના છીએ. એવું કહેવાય છે કે ઋષિજીએ અંજની માતાને આ પર્વત ઉપર જ હનુમાનજી તેને પુત્ર તરીકે પ્રાપ્ત થશે એવું વરદાન આપ્યું હતું કે જેથી કરીને ટૂંક જ સમયમાં ભગવાન શિવના અવતાર એવા હનુમાનજીએ અંજની માતાની કુખેથી જન્મ લીધો હતો. તો આ પવિત્ર જગ્યાએ આજે આપણે દર્શન કરવા જવાના છીએ. તો અત્યારે આપ વિડીયોમાં અંજની દેવી માતાના મુખ્ય મંદિરના દર્શન કરી રહ્યા છો અને અહીંયા અંજની દેવી આપણને સૌ લોકોને આશીર્વાદ આપી રહ્યા છે. ત્યાં બાજુમાં જ સંકટ મોચન હનુમાન મંદિર પણ છે અને આ ચંડી દેવી માતા મંદિરે ઉપરથી જ આપ સામે મનસા દેવી માતાનું મંદિર પણ જોઈ શકો છો. તો હવે આપણે દર્શન કરી લીધા છે અને રોપવેથી આપણે ફરી નીચે આવી ગયા છીએ અને અત્યારે ફરી હવે આપણે ગુજરાત સમાજ તરફ જઈ રહ્યા છીએ. તો હવે બીજા દિવસે આપણે જવાના છીએ કનખલ દર્શન કરવા માટે. તો કનખલ પહોંચવા માટે આપને ગુજરાત સમાજથી રિક્ષા મળી જશે. ત્યાંની સ્પેશિયલ રિક્ષા બાંધી લેવી, કેમ કે કનખલમાં દરેક મંદિર થોડા ડિસ્ટન્સે છે. તો હરિદ્વારથી આપને તે કનખલ લઈ જશે, કનખલના દરેક મંદિરના દર્શન કરાવશે અને ત્યાર પછી ફરી હરિદ્વાર જ્યાંથી આપે રિક્ષા બાંધી હશે ત્યાં આપને ઉતારી દેશે કે જે સૌથી બેસ્ટ રહેશે. એટલે હરિદ્વારથી જ સ્પેશિયલ રિક્ષા કરીને કનખલ જવું. તો હવે આપણે પહોંચી ગયા છીએ કનખલ અને સૌપ્રથમ આપણે જઈશું ગીતા મંદિરે દર્શન કરવા માટે. તો અત્યારે આપ રાધા કૃષ્ણજીના દર્શન કરી રહ્યા છો. તેની બાજુમાં જ ભગવાન વિષ્ણુજી છે. ભગવતી શ્રી ગીતા માતાનું પણ મંદિર છે કે જેમની અહીંયા પૂજા થઈ છે. માતા લક્ષ્મીજી પણ અહીંયા બિરાજમાન છે. સાથે જ ભગવાન શિવ અને દુર્ગા માતા પણ અહીંયા બિરાજમાન છે કે જેમની પણ પૂજા થાય છે. આ મંદિરમાં આપ ભગવાન વિષ્ણુના દરેક અવતારના પણ દર્શન કરી શકો છો.
તો હવે આપણે જઈશું પારદેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા માટે, કે જ્યાં પારાનું વૃક્ષ છે. અત્યારે જે આપ વૃક્ષના દર્શન કરી રહ્યા છો તે જ વૃક્ષ છે કે જેની આપણે પરિક્રમા પણ કરવાના છે. ત્યાં નીચે 12 જ્યોતિર્લિંગના પણ આપ દર્શન કરી શકો છો. અને હવે આપણે ત્યાં બાજુમાં જ મહામૃત્યુંજય મંદિર છે તેના પણ દર્શન કરીશું. તેની બાજુમાં જ પારદેશ્વર મહાદેવ મંદિર છે કે જેના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો. તો હવે ત્યાંથી આપણે જઈશું દક્ષેશ્વર મહાદેવજી મંદિરના દર્શન કરવા માટે, કે જ્યાં અનેક મંદિરો છે, ગંગા ઘાટ પણ છે. તો સૌપ્રથમ અત્યારે આપ બ્રહ્મેશ્વર મહાદેવજીના દર્શન કરી રહ્યા છો. ત્યાંથી આગળ 10 મહાવિદ્યાનું પણ મંદિર છે, એટલે કે ગુપ્ત નવરાત્રિમાં જે માતાજીની આપણે પૂજા અર્ચના કરીએ છીએ, સાધના કરીએ છીએ, તેમનું અહીંયા મંદિર છે કે જેમના અત્યારે આપ વિડીયોમાં દર્શન કરી રહ્યા છો. ત્યાંથી આગળ ઈચ્છાપ્રદ હનુમાનજીનું મંદિર છે કે જેમના દર્શન કરવાથી આપણી કોઈ પણ ઈચ્છા હનુમાનજી પૂર્ણ કરે છે. તો બોલે હનુમાનજી મહારાજ કી જય. ત્યાં બાજુમાં જ શ્રી દક્ષ યજ્ઞકુંડ છે કે જે આપે કદાચ જો શિવ કથા સાંભળી હશે તો તેમાં આવે છે કે દક્ષ રાજાએ યજ્ઞ કરાવ્યો હતો અને તેમને જ્યાં યજ્ઞ કરાવ્યો હતો તે યજ્ઞકુંડના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો. આ જ યજ્ઞકુંડમાં દક્ષ રાજાએ હજારો વર્ષો પહેલા યજ્ઞ મહાન ઋષિમુનિઓ અને દરેક દેવતાઓ સાથે યજ્ઞ કરાવ્યો હતો. એટલે આ જગ્યા એટલી પવિત્ર છે કે જ્યાં 33 કોટી દેવતાઓ પણ આવ્યા હતા. ત્યાંથી આગળ સતીકુંડ પણ છે. તો જેવી રીતે કથામાં આવે છે કે દક્ષ રાજાએ શંકર ભગવાનને માતા પાર્વતીને પોતાના યજ્ઞમાં આમંત્રણ આપ્યું હતું નહીં, પરંતુ છતાં પણ પાર્વતી માતા આ યજ્ઞમાં આવ્યા હતા અને તે આ જ કુંડ છે. અને તેની આગળ હવે આપણે દક્ષેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા જઈશું. સૌપ્રથમ આપણે અહીંયા નંદી અને કાચબાના દર્શન કરી લ્યો. અને અત્યારે આપ જે વિડીયોમાં દર્શન કરી રહ્યા છો તે છે કનખલમાં આવેલું દક્ષેશ્વર મહાદેવ મંદિર. તો બોલે દક્ષેશ્વર મહાદેવ કી જય. અહીંયા ગંગાજીનું પ્રાચીન મંદિર છે કે જેના પણ અત્યારે વિડીયોમાં આપ દર્શન કરી રહ્યા છો. दक्ष का महल था और ये पेड़ का ये पेड़ है कम से कम 5000 और ये मंदिर 80 साल पुराना सब पुराना है प्राचीन कुछ नहीं है यहाँ सावन के महीने में शिवरात्रि में बहुत भीड़ होती है તેની બાજુમાં રાધે કૃષ્ણ અને શ્રી રામ લક્ષ્મણ જાનકીનું પણ મંદિર છે. અહીંયા હજારો વર્ષો જૂનું વૃક્ષ પણ છે અને આ મંદિર પણ અતિ પ્રાચીન છે. અહીંયા બાજુમાં જ ગંગા ઘાટ પણ છે કે જે ગંગાજીના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો. અહીંયા આપ સ્નાન પણ કરી શકો છો. સ્નાન કરવાની પણ સારી રીતે સુવિધા છે. તો દક્ષેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરીને હવે થોડું આગળ જઈએ તો ત્યાં શીતળા માતા, કાલી માતા, દુર્ગા માતા અને જે શ્રી સતીજીનો જન્મ થયો હતો તે મંદિર આવે છે. તો સૌપ્રથમ આપણે કનખલમાં આવેલું લક્ષ્મીનારાયણ મંદિરના દર્શન કરવા જઈશું કે જેના વિડીયોમાં અત્યારે આપ દર્શન કરી રહ્યા છો, કે જ્યાં પણ આપ ભગવાનના દરેક અવતારના દર્શન કરી શકો છો. ત્યાંથી આગળ શીતળા માતાનું પ્રાચીન મંદિર છે તથા સતી માતાનું જન્મસ્થાન છે. અત્યારે આપ શીતળા માતાના દર્શન કરી રહ્યા છો. તો બોલીએ શીતળા માત કી જય. અને અત્યારે આપ જ્યાં સતી માતાનો જન્મ થયો હતો તેના દર્શન કરી રહ્યા છો.
તો હવે આપણે જઈશું મહાકાલેશ્વર મંદિર અને શિવ શક્તિપીઠના દર્શન કરવા માટે. તો અત્યારે આપ મહાકાલેશ્વર મંદિરના દર્શન કરી રહ્યા છો. ઉજ્જૈનમાં જેવું મહાકાલેશ્વર મંદિર છે તેવું જ આબેહૂબ મહાકાલનું શિવલિંગ છે. ત્યાંથી આગળ માનવ કલ્યાણ આશ્રમ છે કે જ્યાં અનેક પ્રકારના પથ્થર મળે છે, માળા મળે છે, શિવલિંગ, રુદ્રાક્ષ દરેક વસ્તુ મળે છે. અને અહીંયા ભગવાનના અર્ધનારેશ્વર સ્વરૂપના દર્શન કરી શકો છો. સાથે જ રાધે કૃષ્ણ પણ અહીંયા બિરાજમાન છે. આ મંદિરમાં આપ શંકર ભગવાન તથા વિષ્ણુ ભગવાનના દરેક અવતારના પણ દર્શન કરી શકો છો. તો હવે આપણે કનખલના દરેક મંદિરોના દર્શન કરી લીધા છે. તો હવે જ્યાંથી આપે હરિદ્વારે રિક્ષા બાંધી હશે ત્યાં આપ ઉતરી શકો છો. હવે આપણે જઈશું ગાયત્રી શક્તિપીઠ શાંતિકુંજ દર્શન કરવા માટે, કે જ્યાં ગેટ નંબર 5 પર ઉતરવું, કે જેથી કરીને ત્યાંથી ગાયત્રી શક્તિપીઠનું મંદિર નજીક થાય છે. અહીંયા આપની સાથે કોઈ પણ એક વ્યક્તિનું આઈડી કાર્ડ હોવું જરૂરી છે. આઈડી કાર્ડથી તે આપણને એક પાસ બનાવી આપશે કે જે અંદર લઈ જતી વખતે ફરજિયાત છે. તો સૌ લોકોએ પોતાની સાથે એક આઈડી કાર્ડ ખાસ કરીને રાખવું, અન્યથા આપને અંદર પ્રવેશ મળી શકશે નહીં. અહીંયા આપ 2 દિવસ સુધી ફ્રીમાં રહી શકો છો. ત્યાર પછી આપને રહેવા માટે ચાર્જ પે કરવાનું રહેશે. અને અહીંયા આપ બંને સમય ગમે તેટલા દિવસ ફ્રીમાં પ્રસાદી પણ લઈ શકો છો. અમે બપોરના પહોંચ્યા હતા અને તે ભોજનશાળા બંધ થઈ ગઈ હતી, એટલે આપણે અહીંયા કેન્ટીનમાં થોડો નાસ્તો કરી લઈએ. કેન્ટીનમાં પણ ખૂબ જ સસ્તા ભાવે આપને દરેક નાસ્તો મળી રહે છે. તો હવે આપણે જઈશું વેદમાતા ગાયત્રી મંદિરના દર્શન કરવા માટે, કે જ્યાં પ્રવેશ મેળવતા જ સૌપ્રથમ આપને દરેક ઋષિઓના દર્શન કરવા મળશે. તો અત્યારે આપ શાંતિકુંજ હરિદ્વારના મેન ગાયત્રી શક્તિપીઠના ઘર બેઠા દર્શન કરી રહ્યા છો. માં ગાયત્રી આપ સૌ લોકોને ઘર બેઠા આશીર્વાદ આપી રહ્યા છે. તો સૌ લોકો મારી સાથે બોલજો, ગાયત્રી માત કી જય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો હવે ત્યાંથી આગળ અખંડ દીપ પણ છે, કે જેના હવે આપણે દિવ્ય દર્શન કરવા જઈએ છીએ. અત્યારે આપ સંવંત 1926થી સતત જે પ્રજ્વલિત અખંડ દીવો છે તેના દર્શન વિડીયોમાં કરી રહ્યા છો. અને તેની બાજુમાં પણ ગાયત્રી માતા વિરાજમાન છે. તો જો આપે આ શાંતિકુંજ હરિદ્વારના દર્શન કર્યા હોય તો કમેન્ટ સેક્શનમાં એક વખત જય ગાયત્રીમાં જરૂરથી લખજો. અહીંયા જે રહેવા માટેના રૂમ છે તેના અલગ અલગ નામ આપવામાં આવ્યા છે, કે જે આપણા ઋષિમુનિઓના નામથી આપવામાં આવ્યા છે. તો હવે આપણે શાંતિકુંજમાં ગાયત્રી શક્તિપીઠના દર્શન કરી લીધા છે. ત્યાંથી થોડા ડિસ્ટન્સ ઉપર જ ભારત માતાનું મંદિર છે, કે જ્યાં હવે આપણે જઈ રહ્યા છીએ. તો હવે આપણે ભારત માતા મંદિર પહોંચી ગયા છીએ, કે જે 7 માળનું છે, કે જે 7 માળમાં આપ અલગ અલગ દેવી દેવતાઓના દર્શન કરી શકો છો. અહીંયા આપને લિફ્ટ દ્વારા સૌથી ઉપરના માળે પહોંચાડી દેવામાં આવે છે, કે જ્યાંથી પછી નીચે ઉતરતા ઉતરતા આપ દરેક માળે દર્શન કરી શકો છો. પર પર્સન લિફ્ટનો ચાર્જ છે 5 રૂપિયા. તો અત્યારે આપ ભારત માતા મંદિરના અંદરથી દર્શન કરી રહ્યા છો. અને ત્યાંથી વોકિંગ ડિસ્ટન્સ ઉપર જ છે આગળ વૈષ્ણવ દેવી માતાનું મંદિર, કે જેના હવે આપણે દર્શન કરવા જવાના છીએ.
અહીંયા વૈષ્ણોદેવી માતા મંદિરને લાલ માતા મંદિરના નામથી પણ ઓળખવામાં આવે છે. તો હવે આપણે મંદિરમાં અંદર આવી ગયા છીએ અને અહીંયા એક ગુફા બનાવવામાં આવેલી છે કે જ્યાંથી અંદર થતાં વૈષ્ણોદેવીના દર્શન કરવા જવાનું છે. આ રીતે અંદર ગુફા બનાવેલી છે અને અત્યારે આપ વૈષ્ણોદેવી માતાના મુખ્ય મંદિરના દર્શન કરી રહ્યા છો. તો બોલીએ વૈષ્ણોદેવી માત કી જય. ત્યાંથી આગળ પાવનધામ શીશ મહેલ છે કે જે શ્રી રામ મંદિર શીશ મહેલના નામથી પણ ઓળખાય છે કે જ્યાં દરેક વસ્તુ બનાવવામાં કાચનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો અત્યારે આપ વિડીયોમાં જે જોઈ રહ્યા છો દરેક જે કલાકૃતિ બનાવવામાં આવી છે તેમાં કાચના નાના ટુકડાનો ઉપયોગ કર્યો છે અને ખૂબ જ અદ્ભુત જગ્યા છે કે જે હરિદ્વાર આવે છે તે શીશ મહેલ જોવા ખાસ કરીને આવવું જ જોઈએ. તો હવે શાંતિથી આપ આ શીશ મહેલના દર્શન કરો. તો અહીંયા આપણો બીજો દિવસ પૂર્ણ થાય છે. હવે ત્રીજા દિવસે આપણે જવાના છીએ હરિદ્વાર હરકી પૌડી કે જ્યાં ગંગાજીની આરતી કરવામાં આવે છે તેના દર્શન કરવા માટે તથા ત્યાં સ્નાન કરવા માટે જઈશું. તો અત્યારે આપણે હરકી પૌડી પહોંચી ગયા છીએ અને સૌ લોકો અહીંયા ગંગાજીમાં સ્નાન પણ કરી રહ્યા છે. અહીંયા કોઈને ગંગાજળ ભરવું હોય તો તેના માટે કેન પણ મળે છે. 1.5 લીટરથી લઈને 5 લીટર 10 લીટર સુધીના કેન અહીંયા મળે છે કે જેમાં આપ જળ ભરીને પોતાની સાથે લઈ જઈ શકો છો. અહીંયા ઘાટે ભૈરવનાથ અને બજરંગબલીનું મંદિર છે કે જેના અત્યારે આપ દર્શન કરી રહ્યા છો. સાથે જ મહાકાળીમાં પણ બિરાજમાન છે. વાલ્મીકીજીનું પણ મંદિર છે અને તેની આગળ ગંગાજીનું પ્રાચીન મંદિર છે કે જેની સાંજે અને સવારે અહીંયા આરતી કરવામાં આવે છે. તેના વિડીયોમાં અત્યારે આપ દર્શન કરી રહ્યા છો. તો અત્યારે આપ હરિદ્વાર હરકી પૌડી ઘાટના ગંગાજીના દર્શન કરી રહ્યા છો. અહીંયા અમે સૌ લોકોએ સ્નાન કરી લીધું છે અને અત્યારે સાંજના 5 વાગી ગયા છે. અડધીથી પોણી કલાક જેટલી અહીંયા ગંગાજીની પૂજા થાય છે અને ત્યાર પછી ગંગા આરતી શરૂ થાય છે. તો અત્યારે આપ જે ગંગાજીની પૂજા થઈ રહી છે તેના દર્શન કરી રહ્યા છો. મોટી સંખ્યામાં ભક્તો અહીંયા આવી ગયા છે. બંને બાજુ બેસી શકાય તેવી સારી રીતે સુવિધા પણ કરવામાં આવી છે. તો હવે અત્યારે આરતી શરૂ થઈ ગઈ છે અને આપ સૌ લોકો ઘર બેઠા હરકી પૌડી હરિદ્વારથી ગંગાજીના સંધ્યા આરતીના લાઈવ દર્શન કરી રહ્યા છો. તો બોલીએ ગંગા માત કી જય. તો જો આપે આરતીના દર્શન કર્યા હોય તો કોમેન્ટ સેક્શનમાં એક વખત જય ગંગે મૈયા જરૂરથી લખજો. અહીંયા પણ સૌ લોકો આરતી કરીને દીપદાન કરતા હોય છે. તો હવે રાત પડી ગઈ છે અને આપણો ત્રીજો દિવસ પણ અહીંયા પૂર્ણ થઈ ગયો છે અને ચોથા દિવસે હવે આપણે જવાના છીએ ઋષિકેશ. તો આપને ગુજરાત સમાજ પાસેથી ડાયરેક્ટ ઋષિકેશનું વાહન મળી જશે કે જે આપને 50 રૂપિયામાં ઋષિકેશ ઉતારી દેશે અને ઋષિકેશ જ્યાં ઉતારશે ત્યાંથી જ આપને નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે જીપ મળી જશે કે જે આપની પાસેથી 250 રૂપિયા ચાર્જ કરશે કે જે આપને નીલકંઠ મહાદેવ મંદિરના ઉપર દર્શન કરવા લઈ જશે. ત્યાં 1 કલાક આપને દર્શન કરવા માટે આપશે અને ફરી પાછા રિટર્ન જ્યાંથી આપ જીપમાં બેઠા હશો ત્યાં ઉતારી દેશે.
તો હવે આપણે જીપમાં બેસી ગયા છીએ અને આપણે સૌ લોકો જઈ રહ્યા છીએ નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરવા માટે. ઘણી જગ્યાએ વચ્ચે કાચો રસ્તો પણ આવે છે કે જેમાં એક બાજુ પહાડ છે અને એક બાજુ ખાઈ છે. તો હવે આપણે ઉપર પહોંચી ગયા છીએ કે જ્યાં પણ બજાર છે કે જ્યાં પણ પૂજા સામગ્રીની દરેક વસ્તુ મળી રહે છે. પ્રસાદ મહાદેવજીને ધરાવવાની દરેક વસ્તુ અહીંયા મળે છે. અત્યારે વિડીયોમાં આપ જોઈ શકો છો કે નીલકંઠ મહાદેવનું આ મંદિર કેટલી ઊંચાઈ પર છે. અહીંયા નીલકંઠ મહાદેવ મંદિરનો ઇતિહાસ પણ લખેલો છે કે અહીંયા જે મહાદેવજીની જે શિવલિંગ છે તે સ્વયંભૂ શિવલિંગ છે. ભગવાને જ્યારે વિષ પીધું હતું ત્યાર પછી ભગવાન અહીંયા આવ્યા હતા અને સ્વયંભૂ શિવલિંગ તરીકે તેઓ અહીંયા ઉત્પન્ન થયા હતા અને એટલા માટે નીલકંઠ મહાદેવ તરીકે તેઓ અહીંયા પૂજાય છે. તો હવે આપણે ધીમે ધીમે લાઈનમાં આગળ વધીએ છીએ અને નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અત્યારે આપ નીલકંઠ મહાદેવના મુખ્ય મંદિરના ગર્ભગૃહના દર્શન કરી રહ્યા છો. તો બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરીને ત્યાં આગળ અખંડ ધૂણો છે કે જેના દર્શન કરવાનું વિશેષ મહાત્મય છે. એટલા માટે સૌ ભક્તો અહીંયા દર્શન કરવા જરૂર આવે છે. ત્યાં આગળ સિદ્ધ સમાધિ સ્થળ છે કે જ્યાં પણ સૌ ભક્તો નીલકંઠ મહાદેવ મંદિરના દર્શન કરીને જાય છે કે જેના અત્યારે આપ વિડીયોમાં દર્શન કરી રહ્યા છો. તો હવે આપણા નીલકંઠ મહાદેવ મંદિર ઉપર દર્શન થઈ ગયા છે અને ફરી આપણે જઈ રહ્યા છીએ ઋષિકેશ બાજુ. તો હવે આપણે જઈશું રામ ઝૂલા. તેની બાજુમાં જ લક્ષ્મણ ઝૂલા પણ છે. લક્ષ્મણ ઝૂલા હાલ હવે બંધ કરી દેવામાં આવ્યું છે. તો હવે રામ ઝૂલાથી થઈને આપણે સામેની તરફ જઈશું અને ગંગાજીના દર્શન કરીશું. તો અત્યારે આપણે રામ ઝૂલા ઉપર છીએ. અને અત્યારે આપણે રામ ઝૂલાથી આગળ ચાલીને બીજી બાજુ જે બજાર છે ત્યાં આવી ગયા છીએ. અત્યારે વિડીયોમાં જે આપ જોઈ રહ્યા છો તે રામ ઝૂલા છે કે જેના માધ્યમથી આપણે તે સાઈડથી આ બાજુ આવ્યા છીએ. અત્યારે વિડીયોમાં જે આપ શંકર ભગવાનના દર્શન કરી રહ્યા છો ત્યાં પણ સાંજે આરતી કરવામાં આવે છે. અને જ્યારે ઉત્તરાખંડમાં પૂર આવ્યું હતું અને ત્યારે કદાચ આપે આ શિવલિંગના દર્શન કર્યા હશે અને તે આ જ શિવલિંગ છે કે જે ભગવાન શિવ ઉપરથી ગંગાજીનું પાણી વહેતું હતું. અને અત્યારે જે વિડીયોમાં આપ જોઈ રહ્યા છો તે છે જાનકી સેતુ કે જેના પર ચાલીને ફરી આપણે બીજી સાઈડ જઈ શકીશું. તો અત્યારે આપણે જાનકી સેતુ ઉપર આવી ગયા છે કે જેમાં બંને સાઈડ વાહન ચાલે છે અને વચ્ચેથી આપ ચાલીને જઈ શકો છો. તો હવે આપણે જાનકી સેતુ પૂર્ણ કરી લીધો છે અને તેની બજારમાં આવી ગયા છીએ અને ત્યાંથી હવે આપણે જઈશું ઋષિકેશના ત્રિવેણી ઘાટે. તો આ છે તેનો મેન પ્રવેશ દ્વાર. ત્યાંથી બજારમાંથી થોડું ચાલીને આપણે ત્રિવેણી ઘાટ પહોંચીશું. તો અત્યારે આપ ત્રિવેણી ઘાટનો પ્રવેશ દ્વાર વિડીયોમાં જોઈ રહ્યા છો. અહીંયા સંધ્યા આરતી શરૂ થશે તો સૌ ભક્તો અહીંયા આરતીના દર્શન કરવા આવી ગયા છે. આપ સૌ લોકોને પણ હું આ ત્રિવેણી ઘાટ સંધ્યા આરતીના દર્શન કરાવીશ. તો હવે ટૂંક જ સમયમાં આરતી શરૂ થવાની છે.
તો હવે આ ત્રિવેણી ઘાટની ગંગાજી આરતીની શરૂઆત થઈ ગઈ છે. તો આપ સૌ લોકો અત્યારે ઘર બેઠા ઋષિકેશની ત્રિવેણી ઘાટ ગંગાજીના સંધ્યા આરતીના લાઈવ દર્શન કરી રહ્યા છો. તો બોલીએ ગંગા માત કી જય. અહીંયા પણ આરતીના સમયે ઘણા બધા ભક્તો હાજર હોય છે અને સૌ લોકો આ આરતીનો લાભ લે છે. એક સાથે ઘણા બધા પંડિતો આ ગંગાજીની અહીંયા પૂજા કરે છે. તો હવે આરતી પૂર્ણ થઈ ગઈ છે અને આપણે ફરી આવી ગયા છે ઋષિકેશ, અને હવે આપણે સૌ લોકો ફરી પહોંચી જશું હરિદ્વાર. અને આવી રીતે આપણી અહીંયા 4 દિવસની હરિદ્વાર અને ઋષિકેશની યાત્રા પૂર્ણ થાય છે. માત્ર અડધી કલાકમાં જ મેં આપ સૌ લોકોને આ હરિદ્વાર અને ઋષિકેશની 4 દિવસની યાત્રા કરાવી દીધી. આ રીતે વિડીયો બનાવતા ખૂબ જ મહેનત લાગે છે. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ દર્શન કર્યા હશે અને આપને આનંદ થયો હશે. તો આપ સૌ લોકો પ્રત્યે એક આશા અમે રાખીએ છીએ કે જેવી રીતે આપે આ હરિદ્વારના દર્શન કર્યા, આવી જ રીતે આપના મિત્રોને પણ દર્શન કરાવજો, કે જેના માટે આપના મિત્રોને અને આપના સગા સંબંધીઓને અત્યારે જ આ વિડીયો મોકલી દો. લઈ શકે માત્ર અડધી કલાકમાં જ 4 દિવસની હરિદ્વારની યાત્રા કરી શકે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને અમે આપ સૌ લોકોને આવી જ યાત્રા કરાવતા રહીએ, આવા જ અનેક મંદિરોના દર્શન કરાવતા રહીએ. અને આ ઉપરાંત જે વાર તહેવાર આવે છે તેની લાઈવ પૂજા વિધિ પણ અમે બતાવીએ છીએ, તથા વ્રતની કથા પણ અમે આપ સૌ લોકોને સંભળાવીએ છીએ. તો તે વિડીયો પણ અમારી સાથે જરૂરથી જોજો, આપને તે પણ પસંદ આવશે. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે હરિદ્વારની યાત્રા કરી અમને ખૂબ જ આનંદ થયો. તો આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. આપના આશીર્વાદ અમારી આ ચેનલ ઉપર બનાવી રાખજો. તો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.